નમસ્કાર મિત્રો આજે આપણે ફાઇબર દિવસ દરમિયાન કેટલું લેવું જરૂરી છે તેના વિશે જાણીશું. ફાઇબર ઇઝ ઇક્વલ ટુ યોગ્ય માત્રા શું છે? પુખ્ત વયના પુરુષોને માટે 30 ગ્રામ દિવસ દરમિયાન ફાઇબર લેવું જોઈએ. એ જ રીતે સ્ત્રીઓ માટે 25 ગ્રામ ફાઇબર દિવસ દરમિયાન લેવું જરૂરી છે. ફાઇબરના સ્ત્રોત ફળોમાં સફરજન છે, કેળું છે, નારંગી છે, પપૈયા છે, જેની અંદરથી ફાઇબર મળે છે. શાકભાજીમાં લીલા શાકભાજી પાલક છે, ગાજર છે, કોબી છે, ભીંડામાંથી ફાઇબર મળી રહે છે. એ જ રીતે દાળમાં ચણા છે, મસૂર છે, મકાઈ છે, જેની અંદરથી ફાઇબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એ જ રીતે આખા અનાજમાં જવાર છે, બાજરી છે, ઓટ્સ છે, જેની અંદરથી ફાઇબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. નોંધ: ફાઇબર સાથે પાણી પૂરતા પ્રમાણમાં પીવું જરૂરી છે, જેથી કરીને પેટમાં ગેસ એસિડિટીની તકલીફ થઈ ન શકે. ફાઇબર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટિપેશન ઘટાડે છે અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ કરે છે. એ જ રીતે બ્લડ શુગર પણ કંટ્રોલ કરી શકે છે. ફાઇબર સિમ્પલી પુરુષોની અંદર દિવસ દરમિયાન 30 ગ્રામ લેવું જોઈએ અને સ્ત્રીઓની અંદર દિવસ દરમિયાન 25 ગ્રામ જેટલું ફાઇબર જવું જરૂરી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.